જીવનનું પણ કોઈ રૂપ છે, જીવનનો પણ કોઈ ક્રિયા થાય છે. રૂપ એ આપણને ખબર નથી. જીવનનું રૂપ કોઈને ખબર છે? જેમ મેં કીધું શરીરનું કોઈ સ્વરૂપ છે, તો શરીરનું સ્વરૂપ તો ખબર છે, જીવનનું સ્વરૂપ ખબર નથી. ક્રિયાઓ એટલી બધી ખબર નથી, પણ એમાંની જે ક્રિયા કે જીવનમાં થતી ક્રિયા છે, આશા, વિચાર અને ઈચ્છા, એ જીવનની ક્રિયા છે, શરીરની ક્રિયા નથી. એટલે આ ક્રિયાઓને સમજવી એટલે મારો મને સમજવાનું ચાલુ થાય. હું તમને એમ કહું કે તમે એન્જિનિયર થઈ જાઓ, પછી તમને એવું કોઈ પૂછે કે તું એન્જિનિયર જ છો, બીજું કઈ છો જ નહીં, તો તમને સ્વીકાર છે? નથી સ્વીકાર. માઇકલ ફેલ્પ્સ નું નામ કેટલાય સાંભળ્યું? તો ઓલિમ્પિક ની અંદર આજે આ ધરતી ઉપર સૌથી વધારે વ્યક્તિગત મેડલ ધારક કોઈ માણસ હોય તો એ છે માઇકલ ફેલ્પ્સ. તો માઇકલ ફેલ્પ્સ પાસે 26 મેડલ છે ટોટલ, સિલ્વર, ગોલ્ડ અને બ્રોન્ઝ કરીને 26 મેડલ. એ વ્યક્તિ ગયા વર્ષે જે એને એક ઇન્ટરવ્યુમાં થોડી વાતો કરી અને પ્રકાશ પાડ્યો, એને કેટલીક વાર પલંગ સાથે બાંધીને રાખવો પડતો. એ પોતે સુસાઇડ કરવા મથે છે, પણ એની આસપાસના લોકો એ કરવા નથી દેતા. અને એવું કહે છે કે હું ગોલ્ડ મેડલ લઈને ઘરે આવું એટલે મને પૂછું કે રમતવીર તરીકે હું સફળ, પણ માણસ તરીકે હું શું છું એનો જવાબ મને નથી મળતો. એટલે નિરાશા, હતાશામાં એ લગભગ સાયකිયાટ્રિસ્ટ પાસે સતત દવા લઈને જીવે છે. તો એક માણસ તરીકે હું શું છું એ જાણવાની જિજ્ઞાસા આ ધરતીના તમામ માનવને છે. એ મથે પણ છે, પણ એને જાણવા મળતું નથી, એટલે પછી એ છોડી દે અને કરિયરમાં લાગી જાય. બાળ સહજ તો આ જ જિજ્ઞાસા છે મૂળભૂત. હું શું છું એનો જવાબ મારું રૂપ અને મારા ગુણથી મળે. મને મારામાં કઈ ક્રિયાઓ થાય છે, એ ક્રિયાઓ છે એને હું આઈડેન્ટિફાય કરું, મારું સ્વરૂપ મને ધ્યાનમાં આવે, એ હું ક્યાંથી આવ્યો છું એ મને ધ્યાનમાં આવે, મારે કરવાનું શું છે અને અંતિમ મારો પડાવ શું છે, એ ધ્યાનમાં જેને આવે એને સ્વયંને ઓળખ્યા કહેવાય. अधिक जानकारी के लिए फॉलो करें